અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી છે। ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર છે। સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધુમાડા જે છે તે દૂરથી જ જોવા મળી રહ્યા છે। ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। પોલીસની ટીમ હાલમાં રેસ્ક્યુમાં મદદમાં હોવાની જાણકારી મળી રહી છે। પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં અમરાઈવાડીની ઘટના છે કે જ્યાં આગળ આગ લાગી હતી। 7થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં હોવાની જાણકારી મળી રહી છે। હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આગ કઈ રીતે લાગી, કોણ તેના માટે પાછળ જવાબદાર છે તે તમામ મુદ્દાની તપાસ જરૂરથી કરવામાં આવશે। હાલમાં પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને સુરક્ષિત નીચે ઉતારી લેવામાં આવે, કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગ છે। ફાયર એક્ઝિટને લઈને તમામ લોકો બહાર આવી જાય તે મહત્વનું છે। તો સુરતથી પણ સમાચાર, ગોડાદરા વિસ્તારમાં મકાનમાં આગ લાગી। કેસર ભવાની સોસાયટીના મકાનમાં લાગી આગ। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયરની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ ચૂક્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। તો સુરતમાં વેસુમાં પણ આજે આગ લાગી હતી। સુરતના વેસુ વિસ્તારમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આપ જુઓ। એક સાથે 3 માળમાં લાગી હતી આગ। આગની જ્વાળાના દ્રશ્યો જોતા અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક હતી। આગના સમયે લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો। સદનસીબે આગની ભયંકર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વેસુમાં લાગેલી આગની તપાસ ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ શરૂ કરી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવાયો। પોલીસ ડ્રોન મારફત બિલ્ડિંગની તપાસ કરી। બિલ્ડિંગમાં લાગેલી આગના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાક। કોઈ જગ્યાએ હજુ આગ ચાલુ નથી તે પણ તપાસ કરવામાં આવી ડ્રોનની મદદથી।